નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપણી આ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. આજે આપણે જોવાના છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024માં જે તમારી આવનારી છે એ પરીક્ષાના સોલ્યુશન વિશે, એટલે કે એનું સોલ્યુશન વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 ની આજે આપણે સમજૂતી મેળવવાના છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે તારવેલા છે આ ચેપ્ટરના, જે પરીક્ષાની અંદર મારા ખ્યાલથી 99% પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. તો અંત સુધી આપણા વિડીયોમાં જોડાયેલા રહો અને આ જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી અમારી સાથે તમે કરતા રહો, જેથી કરીને તમને 90,000 રૂપિયા જે ધોરણ 12 સુધી સ્કોલરશિપ મળવાની છે, જે તમને એક આર્થિક સહાય મળશે ભણતરમાં, તો એ તમારા માટે ખૂબ ઉપયોગી છે. તો તેથી કરીને જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી માટે આપણી ચેનલમાં જોડાયેલો રહો. દરેક પાઠના દરેક વિષય, દરેક પાઠ ને દરેક વસ્તુનું આપણે આપણી ચેનલની અંદર આવરી લીધેલા છે. તમને ભણવામાં ખૂબ સરળતા રહેશે અને તમે સારી રીતે આની પરીક્ષા આપી શકશો. ચાલો, વધારે તમારો સમય લેવો નથી અને આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 5. 1 થી 4 ચેપ્ટરના વિડીયો આપણે મૂકી દીધા છે, તમે જોયા જ હશે. આજે આપણે શરૂ કરવાના છે ચેપ્ટર 5, વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. ચાલો, પહેલો સવાલ પૂછાયેલો છે, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કયો વાયુનો ઉપયોગ કરે છે? હવે જ્યારે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય હોય, એટલે પ્રકાશની હાજરી હોય, સૂર્યપ્રકાશની હાજરી હોય, ત્યારે ઓક્સિજન વાયુને બદલે વનસ્પતિ કયો વાયુ લે છે? કાર્બન ડાયોક્સાઇડ. એટલે આમાં ઘણા બાળકો ભૂલ કરે છે, ઓક્સિજન લે છે. ઓક્સિજનનો જવાબ ખોટો છે. આમાં જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન બી. ત્યારબાદ આગળ જોઈએ, પંચમઢી જૈવવર્ણ આરક્ષિત વિસ્તારમાં કેટલા વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે? હવે કેટલા છે પંચમઢી જૈવવર્ણમાં? તો એમાં આવશે 2. એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન એ. કેટલા આવશે? 2. ત્યારબાદ આગળ જોઈએ, કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને શું કહેવાય? કોઈ સ્થળ પર, કોઈ નિશ્ચિત સ્થાન, ત્યાં જ તમને એ જાતિ જોવા મળતી હોય તેને કેવી જાતિ કહેવાય? આપણે કહી શકીએ સ્થાનિક જાતિ. બરાબર ને? એ સ્થળ પૂરતી મર્યાદિત હોય તો એને આપણે કહી શકીએ સ્થાનિક જાતિ. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, સ્થાનિક જાતિ. ત્યારબાદ જોઈએ ચોથું, પ્રાણી સૃષ્ટિમાં નીચેનામાંથી શાનો સમાવેશ થતો નથી? હવે પ્રાણી સૃષ્ટિ, પ્રાણીની અંદર કોણ આવે? તો હંસરાજ, જંગલી કૂતરો, દીપડો કે વરુ. તો આમાંથી કોનો સમાવેશ આની અંદર થતો નથી? તો આપણો જવાબ આવશે ઓપ્શન એ, હંસરાજ, જેનો પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ થતો નથી. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ. મિત્રો, આગળ જોઈએ પાંચમો સવાલ, નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે તે બુકને શું કહેવાય? નાશપ્રાય. નાશપ્રાય એટલે કે પૂર્ણ થઈ ગઈ છે અથવા તો અણી ઉપર હોય, તો તેવી જાતિઓને કઈ બુકમાં રાખવામાં આવે? તો કઈ બુક આવશે? રેડ ડેટા બુક. શું જવાબ આવે આપણો? રેડ ડેટા બુક. ચાલો, ત્યારબાદ આગળ જોઈએ તે પહેલા કે જ્ઞાન સાધના પરીક્ષાની જે બુક છે એ બુક પણ આપણે સેલ કરીએ છીએ, એની પણ તમે ખરીદી કરી શકશો. ખૂબ ફાયદાકારક થશે તમને, અને પરીક્ષાને લગતા દરેક પ્રશ્નો, વૈકલ્પિક પ્રશ્નો જે તમારા પૂછાઈ શકે એવા પ્રશ્નો છે એ આ બુકની અંદર આવરી લીધેલા છે. તો જ્ઞાન સાધના પરીક્ષા માટેની આ બુકની કિંમત છે 380 રૂપિયા. આપણી પાસેથી જો એની ખરીદી કરશો તો તમને 100 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે અને તમારી ખરીદીનો ભાવ રહેશે 280 રૂપિયા. બીજું, ઓનલાઈન તમે ખરીદી કરશો તો તમારા ઘર સુધી જે પહોંચશે બુક, એમાં તમારે કોઈ કુરિયર ચાર્જ આપવાનો નથી, એટલે કે તમારી કિંમત એની એ જ રહેવાની છે 280. ત્યારબાદ આ બુકની વધારે માહિતી જો તમારે જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર દરેક માહિતી આની આપેલી છે, તમે જોઈ શકો છો, વાંચી શકો છો અને તેની ખરીદી પણ કરી શકશો. ચાલો, આગળ જોઈએ છઠ્ઠું, કયો વાયુ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે? તો કયો વાયુ ઉષ્મીય કિરણને શોષી લે, એટલે કે ફરીથી પાછા પૃથ્વીની બહાર જવા દેતા નથી? તો આવો કયો વાયુ છે? CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, જે પૃથ્વી પર આવતા વિકિરણોને ફરી પાછા પૃથ્વીથી દૂર જવા દેતો નથી, એટલે કે તેનું શોષણ કરે અને પૃથ્વીના વાતાવરણમાં શું કરે? ગરમીમાં વધારો કરે. ત્યારબાદ આગળ જોઈએ, કોણ જમીનનું ધોવાણ અટકાવે છે? જમીનનું ધોવાણ શાનાથી અટકે છે? તો વૃક્ષોથી, વરસાદથી, પાણી કે પવન? આપણે જાણીએ છીએ 5મા 6ઠા ધોરણથી આપણે શીખતા આવ્યા છે કે ભાઈ વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ, વૃક્ષો જે જમીનનું ધોવાણ અટકાવશે. ત્યારબાદ જોઈએ આગળ 8મું, નીચેનામાંથી વન્ય પ્રાણી અભયારણ્યમાં શાના પર પ્રતિબંધ હોય છે? પ્રાણીને પકડવા ઉપર, એના શિકાર કરવા ઉપર કે બંને ઉપર? પકડવા અને શિકાર કે એક પણ નહીં? તો જ્યારે પણ વન્ય પ્રાણી અભયારણ્યની વાત આવે તો એ અભયારણ્યની અંદર પ્રાણીઓને પકડવા અને તેનો શિકાર કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે, એટલે કે એ બંને વસ્તુ તમે ત્યાં કરી શકતા નથી. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી.
આગળ જોઈએ, રાષ્ટ્રીય ઉદ્યાનમાં શેનું સંરક્ષણ થાય છે? શેનું સંરક્ષણ થાય છે એટલે કે શેની સુરક્ષા લેવામાં આવે છે? તો પ્રાણી જાતિ, વનસ્પતિ જાતિ, ભૂમિ વિસ્તાર કે આપેલ તમામ. તો જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન હોય તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રાણી જાતિનું પણ સંરક્ષણ થાય, વનસ્પતિ જાતિનું પણ સંરક્ષણ થાય અને ભૂમિ જે એ વિસ્તાર છે ભૂમિનો તેનું પણ સંરક્ષણ થતું હોય છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. અને આગળ જોઈએ, પ્રોજેક્ટ ટાઈગર કયા પ્રાણીના સંરક્ષણ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો? તો પ્રોજેક્ટ ટાઈગર તમે નામ ઉપરથી જ જોઈ શકો છો, ટાઈગર આવે છે. તો પ્રોજેક્ટ ટાઈગર શાના માટે હતો? તો ભાઈ વાઘના સંરક્ષણ માટે. વાઘની સંખ્યા એકાએક ઘટવા લાગી હતી, તો એના કારણે થઈને સરકારે પ્રોજેક્ટ ટાઈગર નું સંરક્ષણ માટે એક નામ આપ્યું હતું પ્રોજેક્ટ ટાઈગર, ને આ પ્રોજેક્ટ ઉપર એને કામ શરૂ કર્યું હતું. તો આ હતું શાના માટે? વાઘ માટે. તો આનો જવાબ આવશે ઓપ્શન ડી, વાઘ. તો મિત્રો, આપણી ચેનલની અંદર આ જ્ઞાન સાધના પરીક્ષા જે આવવાની છે એના લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર તમને આપણી ચેનલમાં મળી જશે. ક્વિઝનું પણ આયોજન થશે, ખાસ મહત્વનું ગયા વર્ષનું પેપર સોલ્યુશન આપણી ચેનલમાં મુકાશે. મોડેલ પેપર સોલ્યુશન પણ છે અને બુક જે મેં તમને આગળ વાત કરી એ મુજબ બુકની પણ તમે ખરીદી કરી શકશો. 2 ભાગ આવવાના છે તમારે, એક મેટ છે, એક સેટ છે. મેટ થોડોક તમને અઘરું હશે, એના વિડીયો પણ મૂકેલા છે, કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે, કઈ રીતના પ્રશ્નો પૂછાઈ શકે, એના વિડીયો પણ તમે જોઈ શકો છો. અને ત્યારબાદ સેટ, જેમાં તમારે ધોરણ 8 ના દરેક વિષય ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, ગુજરાતી અને હિન્દી એવા વિષયોના પાઠનું તમારે સોલ્યુશન, એની અંદરથી જે પૂછાઈ શકે એવા પ્રશ્નો છે એ પ્રશ્નોના પણ સોલ્યુશન આપણે ચેનલ પર મૂકીએ છીએ. તો તે પણ જોતા રહેજો. અને આ જ્ઞાન સાધના પરીક્ષા માટે થઈને તમે સારામાં સારી મહેનત કરીને સારા એવા મેરિટ મેળવી શકો એ હેતુથી આપણે એ રીતના લેક્ચરો અને બુક બનાવેલી છે. તો એ તમે એક વખત જોઈ શકો છો. તો મિત્રો, આ હતું ચેપ્ટર નંબર 5. ફરી નવું ચેપ્ટર નંબર 6 માં આપણે ફરી વખત મળશું. આપ સૌએ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો આભાર. ધન્યવાદ.